આપ જોઈ રહ્યા છો માથે હેમલેટ અને એક સ્પેશિયલ ડ્રેસ કોડ સાથે રાત્રિ સમયે દિશા 2 કલાકે આજે ગ્રુપ આપ જોઈ રહ્યા છો સાયકલ સાથે પ્રવેશ્યું છે. જિજ્ઞાસા બસ આ જૂથના જે લોકોને રોકી એમનું અભિવાદન કરી પૂછવામાં આવતા જાણવા મળ્યું છે કે આ ગ્રુપ રાજકોટનું ગ્રુપ છે. 1200 કિલોમીટર જેટલો લાંબો પ્રવાસ તય કરી આ ગ્રુપ સિરોહી એટલે કે રાજસ્થાનમાં જઈ આપણે મોડી રાત્રે ટચુકડી સાયકલ અને ટચુકડી લાઇટના સહારે હાઈવેને પોતાની મંજિલ બનાવી રાજકોટ તરફ પરત પોતાની યાત્રા પૂરી કરવા તરફ આગળ ધપી રહ્યો છે. શું નામ છે આપનું? આસિફ. આસિફમાં કયા પ્રકારનું હેલ્મેટ છે? સાયકલિંગ હેલ્મેટ છે. જી આસિફ, પ્રવાસ ક્યાંથી આપણે શરૂ કર્યો અને પ્રવાસનો ખાસ કરીને લક્ષ્ય અથવા થીમ શું છે? અમે રાજકોટથી સ્ટાર્ટ કરી જામનગરથી સિરોહી આબુ રોડથી રિટર્ન રાજકોટ. આ પ્રવાસનું તમારું કોઈ લક્ષ્ય? શું નામ આપણું સાહેબ? પરાગ ચંદા. પરાગભાઈ, આમ આપ અજબ ગજબની સાયકલિંગ ખાસ કરીને આધુનિક જગતમાં અને એનો મુખ્ય ઉદ્દેશ શું છે? એકચ્યુઅલી એન્ડ્યોરન્સ રાઇડ કહેવાય. BRM છે, અલ્ટ્રા BRM 1200 કિલોમીટર્સની, જે ઓડેક્સ ક્લબ પેરિસિયન ફ્રાન્સમાં જે આવેલું છે એના અંડરમાં એના નિયમો પ્રમાણે યોજાતી હોય છે. સૌરાષ્ટ્રમાં અમારી રાજકોટ રેન્ડોનિયર્સ ક્લબ એકમાત્ર એવી છે કે જે ફર્સ્ટ ટાઈમ અલ્ટ્રા BRM અત્યાર સુધી 1000 કિલોમીટર સુધીની BRM અમે કરેલી છે અને આ પહેલી વાર અમે 1200 કિલોમીટરની BRM કરી છે. જે 1200 કિલોમીટરનું અંતર અમારે 90 કલાકમાં પૂરું કરવાનું છે, બહારથી કોઈ પણ જાતનું સપોર્ટ વ્હીકલ લીધા વિના. યાત્રા કેવી રહે છે? ખાસ કરીને અન્ય સાયકલ વીરો આ પ્રકારના ઇવેન્ટમાં આ પ્રકારના કોઈ જોડાવા માંગતા હોય તો આ યાત્રા માટે કેવી કઠિનાઈઓ આવે છે? ખાસ કરીને કઠિનાઈઓ તો કોઈ પણ વસ્તુમાં આવે. આ પણ એક સ્પોર્ટ્સ છે. આમાં તમારે તમારી સ્ટેમિના, તમારું મેન્ટલ લેવલ એ બધું ડેવલપ કરવાનું હોય છે. અને ગુજરાતમાં 8 ક્લબ છે ટોટલ આ પ્રકારની. અમદાવાદમાં બી છે, મહેસાણામાં બી છે. તો ત્યાં પણ સંપર્ક કરી અને એમના ગ્રુપમાં જોડાય, રેગ્યુલર પ્રેક્ટિસ કર્યા પછી ડાયરેક્ટ કોઈ પણ જાતની BRM કરવા જવાય નહીં. થોડી પ્રેક્ટિસ કર્યા પછી લોકો કરે તો બહુ સારો અનુભવ છે. તમે ગ્રુપમાં સાથે રહી શકો છો, બધાની સાથે અલગ અલગ માણસો સાથે મળી શકો છો, પ્લસ તમારું પોતાનું જે સ્ટેમિના અને મેન્ટલ લેવલ છે એ ઘણું વધી જાય છે. શું કહેશો આપ પણ હિસ્સો બન્યા છો ખાસ કરીને આ સ્પર્ધાનો? યસ, મારી આ લોંગમાં મેં આની પહેલાં 1000 કીધી. પરાગભાઈએ કીધું કે જ્યારે ફર્સ્ટ ટાઈમ સૌરાષ્ટ્રમાં 1000 કિલોમીટરની BRM થઈ હતી એમાં મેં કમ્પ્લીટ કરી હતી 72 અવર્સમાં. 75 અવર્સ ટોટલ ફિનિશ કરવાનો ટાઈમ હોય. આ 1200 છે. 1200માં મેન કઠણાઈની તમે કહો છો કે મેન સાયકલિંગ છે એ દરેક સ્પોર્ટ્સ લેશો જેમાં શોર્ટ પીરિયડ હોય. સાયકલિંગ એવો સ્પોર્ટ છે કે જેમાં તમારે પુષ્કળ સમય દેવો પડે, કારણ કે અમારે 4 દિવસ 4 રાત્રિ 90 અવર્સ થાય. 90 અવર્સ રોડ ઉપર રહેવાનું. મેન્ટલ સ્ટ્રેસ, આ બધું ફ્રસ્ટ્રેશન આવે, ઘણું બધું આવે, વિચારો આવે, તમે મંથન એટલું થાય તમારે તમારી લાઈફ વિશેનું, બરાબર, કે તમે શું કરતા હતા, આ છે, ઘણા વિચારો આવે. મિત્રો મળે નવા તમારા જેવા. અત્યારે તમે મારા મિત્ર અહીંયા મળી ગયા અમને, બરાબર, બાકી આપણી મુલાકાત ક્યારે થાય? એટલે મેન વસ્તુ કે યુવા વર્ગ આવે. આ સ્પોર્ટ છે એક ટાઈપનું કે જે પહેલાં જૂના આપણા બાપ દાદા બહુ હકાવતા, બરાબર, આપણે ભૂલી ગયા એ. અને મેન વસ્તુ પોલ્યુશન. સાયકલ ચલાવશો, અત્યારનો જે કોલેજે છોકરો જાય છે સાયકલ લઈને જશે તો એ બેસ્ટ રહેશે. તો આપણે જોઈ તે રીતે આ પ્રકારના યુથની આ પ્રકારના ઉન્નત વિચારો એક નવો રાહ ચીંધી રહ્યા છે. ખાસ કરીને હાલના જનરેશન માટે નારી સશક્તિકરણની વાતો થઈ રહી છે. નારી સશક્તિકરણ ભારત અને ખાસ કરીને ગુજરાત સૌથી આગળ આવી રહ્યું છે. હમણાં જ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. શું કહેશો? આપ પણ નારી શક્તિ છો. આજનું આ સાયકલિંગ આખા ગ્રુપ સાથે શું કહેશો? ગ્રુપ સાથે રાઈડ કરવાની બહુ જ મજા આવે અને એમાંય ખાસ કરીને અમારા રાજકોટ રેન્ડોનિયર્સ ગ્રુપમાંથી અમે બધા સાથે જોઈએ છીએ. ઓલમોસ્ટ બધી BRMમાં અમે બધા સાથે જોઈએ છીએ. શું નામ આપનું? આરતી છે આપણને. આરતીબેન, આટલો લાંબો પ્રવાસ, આટલી બધી વિટંબણાઓ, ટચકુડી સાયકલ અને હાઈવે વિસ્તાર, વાહનોની અવર જવર, શું કોઈ ભય લાગે છે, ડર લાગે છે?
નીકળવાનું વિચાર્યા પછી કોઈ જાતનો ડર નથી હોતો, તો પછી નીકળી જ ન શકે. તો આ હતું જે આખું ગ્રુપ છે, આપે જોયું તે રીતે તમામ ગ્રુપના જે લોકો છે તે અહીંયા આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે આ જે તમામ જે ગ્રુપ છે એ અહીંયા ડીસાથી હવે પોતાની આખરે જે મંજિલ છે, પડાવ છે, લક્ષ્યાંક છે ત્યાં પહોંચી રહ્યું છે. ડીસા વતી હું ધનેશ પરમાર તમામને યાત્રાની શુભકામનાઓ પાઠવું છું. જ્યાં જ્યાં આ લોકો, આ સાયકલ વીરો આપને દેખાય તેમનું સન્માન કરજો, તેમની જે મંજિલ છે તે માટે શુભકામનાઓ પાઠવજો. તેઓ પણ હું આપ સૌ જે આ જોઈ રહ્યા છો તેમને એક હાર્દિક બે હાથ જોડી નમન કરી અને એક અપીલ પણ કરું છું.